જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મોરિયાની ખીચડી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને આની સાથે ખાવા માટે આપણે કઢી કે શાક કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી. તે એકલી પણ આપણે ખાઈ શકીએ છીએ. તો ચલો આપણે મોરિયાની ખીચડી તૈયાર કરીએ. મોરૈયાની ફરાળી ખીચડી બનાવવા માટે મેં એક વાટકી મોરૈયો લીધો છે, જેને સામો પણ કહેતા હોય છે. આ કોઈ પણ કરિયાણાવાળાની દુકાને સહેલાઈથી મળી જશે. આપણે આ મોરૈયાને હવે 2 પાણીએ સરસ ધોઈ લઈશું. આ મોરૈયાને 2 પાણીએ સરસ ધોઈ લીધો છે. હવે આપણે એક વાસણમાં તેલ મૂકીશું. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે ગરમ થવા. આપણે હવે તેલમાં થોડું જીરું એડ કરીશું. આપણે સિંગદાણા એડ કરીશું. અહીંયા મેં મીઠા લીમડાના પાન 8 થી 10 અને 2 લીલા મરચાંના કટકા કરીને લીધા છે, એ એડ કરીશું. મેં અહીંયા 1 નંગ બટાકું છોલી અને કટ કરી લીધું છે. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું અને આ બટાકાને આપણે ઢાંકી અને 2 મિનિટ સુધી ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. હવે થોડી વાર થઈ છે, આપણે બટાકાને ચેક કરીશું. આપણું બટાકું ચડી ગયું છે સારી રીતે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. એમાં પાણી એડ કરીએ. હવે આપણે એમાં થોડી હળદર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અહીંયા મેં અડધી ચમચી લીધું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને પાણીને થોડું ઉકળવા દઈએ. આપણું પાણી સારી રીતે ઉકળી રહ્યું છે. એમાં આપણે હવે આ બધો મોરિયો ધોયેલો છે એ એડ કરી દઈશું. અને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આને મીડિયમ તાપ ઉપર થવા દઈશું. આપણે થોડી વાર આવી રીતે ઢાંકીશું. એનું થોડું આવી રીતે ખુલ્લું રહેવા દઈશું, એટલે એનું પાણી ઉભરાઈને બહાર ના આવે. હવે આપણે આ મોરિયાને ચેક કરી લઈએ. હવે આપણે એમાં કોથમીર એડ કરીશું અને આ મોરિયાને ચડતા આપણે 5 થી 7 મિનિટ જેવું થયું છે. અને સારી રીતે મિક્સ કરી લઈએ. મોરિયાની સર્વ કરતાં પહેલાં આપણે એમાં 1 ચમચી ઘી એડ કરી દઈએ. ઘીથી બહુ સરસ ટેસ્ટ આવે છે મોરિયાનો. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આપણી મોરિયાની ખીચડી તૈયાર છે. તો આવી નવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.